વર્ષ 2025માં આ વખતે રક્ષાબંધન ક્યારે છે, ક્યાં ક્યાં શુભ મુહૂર્ત હશે અને ભદ્રાકાળનો એવો કયો સમય હશે જેમાં આપણે રાખડી બાંધવાની નથી? આ વખતે રાખડી બાંધતે શું મંત્ર હશે તે તો આપણે આ વિડીયોમાં જાણીશું. પરંતુ જો કોઈ એવું કહે કે રાખડી બાંધવાથી શું થાય છે, આપણને તેનાથી કોઈ ફાયદો દેખાતો નથી, તો પછી આપણે આ તહેવાર શા માટે ઉજવવો જોઈએ? આવી દલીલો કરનારાઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો વિડીયો અંત સુધી જુઓ. આપણા શાસ્ત્રોમાં તેને માત્ર એક રિવાજ નહીં પરંતુ રક્ષણ, ઊર્જા, સંતુલન અને માનસિક શક્તિ આપનાર સંસ્કાર માનવામાં આવે છે. જ્યારે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે છે ત્યારે બ્રાહ્મણ જમણા હાથમાં રક્ષાસૂત્ર બાંધે છે. તેનો હેતુ એ છે કે વ્યક્તિ માનસિક હતાશામાં ન જાય, તેનું આત્મનિયંત્રણ જળવાઈ રહે અને તે સંતુલિત નિર્ણયો લઈ શકે. વૈજ્ઞાનિક રીતે પણ રક્ષાસૂત્ર બાંધવાથી શરીરમાં ઊર્જાનું સંતુલન રહે છે, માનસિક તણાવ ઘટાડે છે અને આંતરિક સંતુલન જાળવી રાખે છે. એવું પણ કહેવાય છે કે તેનાથી પેટના કૃમિઓની તકલીફ પણ થતી નથી. વૈદિક રક્ષાસૂત્ર જે માત્ર એક દોરો નથી પરંતુ શુભ સંકલ્પો, ભગવાનનું નામ અને પ્રેમાળ ભાવનાઓનું શક્તિશાળી માધ્યમ છે. જ્યારે કોઈ બહેન તેના ભાઈને વૈદિક રીતે રક્ષાસૂત્ર બાંધે છે અને તેના માટે મંગળ કામના કરે છે, ત્યારે તે રાખડી એક અદૃશ્ય રક્ષા કવચ બની જાય છે, જે બજારમાં ઉપલબ્ધ રાખડીઓ કરતા વધુ અસરકારક છે. રક્ષાબંધન એ માત્ર બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તહેવાર જ નથી. પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ તેમના શિષ્યોને રક્ષાસૂત્ર બાંધીને આશીર્વાદ આપતા હતા. શિષ્ય પણ ગુરુ માટે આ સંકલ્પ લેતા, ગુરુદેવ, તમે દીર્ઘાયુ બનો, તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને તમે અમારા જેવા અસંખ્ય જીવોનું કલ્યાણ કરતા રહો. તો આપણે પણ આપણા આદરણીય ગુરુદેવ માટે આ સંકલ્પ લઈશું. આપણે આપણા ગુરુઓ માટે આ પ્રાર્થના પણ કરી શકીએ છીએ. ગુરુદેવ, અમારું રક્ષણ કરો, માત્ર બાહ્ય રીતે જ નહીં પણ મન, બુદ્ધિ અને શ્રદ્ધાનું પણ. કારણ કે એક સાચા ગુરુ હજારો ભાઈઓ કરતા પણ વધુ આપણી રક્ષા કરી શકે છે. હવે ચાલો આપણે રક્ષાબંધનનો દિવસ, શુભ મુહૂર્ત અને ભદ્રાકાળ જાણીએ લઈએ. આ વખતે 8મી ઓગસ્ટના રોજ મોડી રાત્રે ભદ્રાકાળ સમાપ્ત થતો હોવાથી રક્ષાબંધન 9મી ઓગસ્ટના રોજ હશે અને આ દિવસે ભદ્રાકાળની કોઈ સમસ્યા રહેશે નહીં. નીચે પ્રમાણે રાખડી બાંધવાના 4 શુભ મુહૂર્ત છે. પહેલું, સવારે 7:49 થી 9:27 સુધી આ શુભ મુહૂર્ત હશે. બીજું, બપોરે 12:17 થી 1:09 સુધી આ અભિજીત વેળાનું મુહૂર્ત રહેશે. ત્રીજું, બપોરે 12:43 થી 2:21 સુધી આ રહેશે ચંચળ વેળા મુહૂર્ત. અને ચોથું, બપોરે 2:21 થી 5:37 સુધી આ લાભ વેળા મુહૂર્ત રહેશે. અને હા, તમારે રાખડી બાંધતી વખતે એક વૈદિક મંત્રનો પાઠ કરવો પડશે. એ છે યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ અભિબધનામિ રક્ષે માચલ માચલ. તો આ રક્ષાબંધન પર ચાલો આપણે સંકલ્પ લઈએ કે આપણે માત્ર તહેવાર જ નહીં ઉજવીએ પરંતુ તેની ભાવના અને શક્તિને પણ સમજીશું. અમે માત્ર દેખાડો કરવા માટે રાખડી નહીં બાંધીએ, પરંતુ અમે પ્રેમ, વિશ્વાસ અને સારા ઈરાદાઓથી ભરપૂર વૈદિક રક્ષાસૂત્ર બાંધીશું.